ગણપતિ વિસર્જનને લઈને હજીરા પોર્ટ પર કેવી રીતે તૈયારી ચાલે છે આવો જાણીએ। ચાલુ વર્ષે અમારા બોટ પોઈન્ટ વાળો હજીરા ખાતે તમામે તમામ સુરતવાસીઓ જે ગત વર્ષે અમને સારો સહયોગ મળેલ છે, તો ચાલુ વર્ષે અમે નક્કી કરેલું છે કે 2 ક્રેન વધારીશું, એટલે કે ટોટલ 12 ક્રેન કરવાના છે અને સ્વયંસેવકો 600થી પણ વધારે સ્વયંસેવકો આ બોટ પોઈન્ટ ઓવારની કામગીરીમાં જોડાનાર છે। સ્પેશિયલ 10 ગેસ કટર રાખવામાં આવેલા છે। મારા જે પણ ગણેશ મિત્રો ગણેશ પંડાલમાંથી ગણેશ મૂર્તિ વિસર્જન માટે આવે છે એમને કોઈ પણ અગવડ નહીં પડે। જેમ કે ટ્રાફિકની સુવિધા, તો ટ્રાફિક માટે સ્પેશિયલ અમે પાર્કિંગની સુવિધા રાખેલી છે, કેન્ટીનની સુવિધા છે, શૌચાલયની સુવિધા, પાણીની પણ પૂરેપૂરી સુવિધાથી સજ્જ ઓવારો એટલે કે અમારો બોટ પોઈન્ટ ઓવારો હજીરા। તો આપના માધ્યમ થ્રુ મારા તમામ સુરતીવાસીઓને એક અપીલ કરું છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી આપ વિસર્જન માટે લઈ આવો, જેથી કરીને અમારા બોટ પોઈન્ટ ઓવારના સ્વયંસેવકો તમામ કામગીરી સમયસર રાબેતા મુજબ પૂર્ણ કરી શકે છે। અને આપની પણ જે પણ ગણેશ